નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ સબ્જેક્ટ મેથેમેટિક્સ ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય. તો મિત્રો, અત્યાર સુધી આપણે આ ચેપ્ટરમાં ઉદાહરણ 3 સુધી જોયું છે. ઓકે, ઉદાહરણ 3, ઉદાહરણ 2, આ ઉદાહરણ કેની ઉપર આધારિત હતા? એનો મતલબ કે સ્વાધ્યાય 1.1 કેની ઉપર આધારિત છે? તો કોઈ પણ સંબંધ આપ્યો હોય, સંબંધ સ્વવાચક, સંમિત કે પરંપરિત છે કે નહીં એ તમારે ચકાસવાનું છે. ઓકે, તો ઉદાહરણ 4 જોઈએ. ઉદાહરણ 4માં શું છે? સાબિત કરો કે ગણ તમને આપી દીધો છે 1, 2, 3. એની ઉપર વ્યાખ્યાયિત સંબંધ આર કઈ રીતે છે? 1, 1, 2, 2, 3, 3, 1, 2, 2, 3. એક સંબંધ તમને આર કમ્પ્લેટ યાદીની રીતે આપી દીધો છે. એ સ્વવાચક છે પરંતુ સંમિત કે પરંપરિત સંબંધ નથી. જો આવા એક્ઝામ્પલ એકદમ ઇઝી પડશે તમને ગણવા. ઓકે, જોઈએ કઈ રીતે. તો તમને એક ગણ આપી દીધો છે. જેમ આપણે આની પહેલાના ઉદાહરણ 3 લેક્ચરમાં શું હતું? ગણ તરીકે શું હતું? તો કે સમતલમાં આવેલી બધી જ રેખાઓ. બરાબર. અને અહીંયા ગણ તરીકે તમને શું આપ્યું છે? ગણ તરીકે તમને આપ્યું છે 1, 2 અને 3. હવે આની ઉપર વ્યાખ્યાયિત સંબંધ તમને આર આ રીતે આપ્યો છે. આર બરાબર 1, 1, 2, 2, 3, 3, 1, 2 અને 2, 3. બરાબર છે. આ રીતે સંબંધ કોઈ આપી દીધો છે. હવે એ સ્વવાચક, સંમિત કે પરંપરિત છે કે નહીં આપણે સાબિત કરવાનું કહેશે અથવા તો તમને પૂછશે. પણ જ્યારે કોઈ પણ સંબંધ સ્વવાચક, સંમિત કે પરંપરિત છે કે નહીં એવું પૂછે ત્યારે સંબંધ ક્યાંથી ક્યાં પરનો હોય? તો પોતાનાથી પોતાના જ ગણ પર હશે. તો આર ક્યાંથી ક્યાં હશે? તો એનો મતલબ આ ગણથી આ ગણ પર. એનો મતલબ 1, 2, 3 થી 1, 2, 3 પર જ હશે. બરાબર છે. 1, 2, 3 થી ક્યાં હશે? 1, 2, 3 ઉપર જ તે. તો હવે તમે સમજો, હું તમને એમ પ્રશ્ન પૂછું કે 1, 2, 3 થી 1, 2, 3 ઉપર કેટલા સંબંધો મળે? 1, 2, 3 થી 1, 2, 3. બરાબર છે. આ ગણથી આ ગણ ઉપર કેટલા સંબંધો મળે? તો પહેલાં આપણે શું કરતા હતા કે આ બંનેનો ક્રોસ ગુણાકાર કરતા હતા. જો મિત્રો, ગોખવાની જરૂર ના પડે એટલા માટે હું દરેક એક્ઝામ્પલમાં તમને સમજાવું છું કે સંબંધ એટલે શું છે. તો હું એમ કહું કે 1, 2, 3 થી 1, 2, 3 પર કેટલા સંબંધો મળે? એટલે સૌથી પહેલાં આ બંનેનો આપણે ક્રોસ ગુણાકાર, કાર્તેઝીય ગુણાકાર કરીએ છીએ. હવે કાર્તેઝીય ગુણાકારમાં શું આવે? 1, 1, 1, 2, 1, 3, 2, 1, 2, 2, 2, 3, પછી 3, 1, 3, 2, 3, 3. કેટલા ઘટક આવશે આ બંનેના ક્રોસ ગુણાકારમાં? તો અહીંયા 3, અહીંયા 3, એટલે ટોટલ 9 ઘટક આવશે. તો સંબંધ કેટલા મળશે? તો કે 2^9 જેટલા મળશે. આપણે આ જાણીએ છીએ. 2^9 એટલે બહુ વિશાળ સંખ્યા છે. એ જે 2^9 જેટલા સંબંધો મળે એમાંનો એક સંબંધ તમને અહીંયા આપ્યો છે. જો આ રીતે ખબર પડી? 2^9 સંબંધો જે મળે એમાંનો એક સંબંધ તમને અહીંયા આપ્યો છે રકમમાં. હવે આ સંબંધ સંમિત ને પરંપરિત નથી પરંતુ સ્વવાચક છે એવું સાબિત કરવાનું છે. હવે મેં સ્વવાચક માટે વાત કરી હતી કે 3 પ્રકારના સંબંધ આવે: સ્વવાચક, બીજું સંમિત અને ત્રીજું પરંપરિત. તો સ્વવાચક માટે શું કરવાનું? સ્વવાચક માટે સંબંધ ક્યાંથી ક્યાંનો છે એ જોઈએ. પહેલાં સંબંધ ક્યાંથી ક્યાંનો છે? 1, 2, 3 થી 1, 2, 3 પર. તો પ્રદેશના જે ઘટકો હોય એ દરેકને પોતાની સાથે જોડ મળી જવી પડે. એનો મતલબ 1ની 1 સાથે હોવી પડે, 2ની 2 સાથે હોવી પડે અને 3ની 3 સાથે. તો 1ની 1 સાથે છે, 2ની 2 સાથે છે, 3ની 3 સાથે છે. તો સ્વવાચક થઈ ગયું. સંમિત માટે શું છે? તો સંમિત માટે પછી આની કોઈ જરૂર નથી. પછી સંમિત અને પરંપરિતની જ્યારે વાત કરીએ ત્યારે ફક્ત આપણે સંબંધ જ જોવાનો. ઓકે, સંબંધ જોઈએ. 1, 2 છે તો એની ઉલટી 2, 1 હોવી પડે છે? ના, નથી. જો 1, 2 છે પણ એની ઉલટી 2, 1 છે નહીં. તો પછી આગળ કશું જોવાની જરૂર નથી. જો તમને એમ થાય કે આગળ કેમ ના જોયું, તો 1, 1 નું ઉલટું તો શું થાય? 1, 1, 2, 2 નું ઉલટું 2, 2, 3, 3 નું ઉલટું 3, 3. એટલે અહીંયા તો એ સેમ જ રહેશે, એમાં મળી જશે. પણ 1, 2 નું ઉલટું શું થાય? 2, 1, જે અહીંયા છે નહીં. તો સંમિત થશે નહીં. બરાબર છે. અને પરંપરિત માટે પણ ઇઝી જ છે. પરંપરિત માટે જો 1, 2 તો 2 થી શરૂ થતી હોય એવી એક બીજી જોડે. હા, છે ને 2, 3. તો 1, 2 છે, 2, 3 છે, તો શું હોવું પડે? 1, 3 હોવું પડે પરંપરિત પ્રમાણે. કે AB હોય, BC હોય તો AC હોવું પડે. 1, 2, 2, 3 તો 1, 3 હોવું પડે. ઓકે, તો 1, 3 છે? ના, 1, 3 નથી. તો પરંપરિત થશે નહીં. ઓકે, આ રીતે ઉદાહરણ 4 તમારે ગણવાનું છે વ્યવસ્થિત. એ જ રીતે મેં તમને સમજાયેલું છે. ત્યારબાદ જોઈએ ઉદાહરણ નંબર 5. ઉદાહરણ નંબર 5માં શું છે એ જોઈએ. ઉદાહરણ 5 એવી રીતે છે કે સાબિત કરો કે પૂર્ણાંકોના ગણ. હવે પૂર્ણાંકોનો ગણ એટલે શું? Z. બરોબર છે. પૂર્ણાંકો એટલે શું? 0, 1, 2, 3 એવી રીતે ધન સુધી અનંત. એ જ રીતે -1, -2, -3 એવી જ રીતે ઋણ સુધી અનંત.
એટલે પૂર્ણાંકો એટલે શું? ધન અને ઋણ પૂર્ણાંકો અને 0, બરાબર છે. એની ઉપર એક વ્યાખ્યાયિત તમને સંબંધ આ રીતે આપ્યો છે. સંબંધ R બરાબર એવી ક્રમયુક્ત જોડ A અને B લેવાની કે જ્યાં બે જે છે એ A માઇનસ બીનો અવયવ થાય. હવે આનો મતલબ શું કે 2A આ બંને કોઈ પણ ક્રમયુક્ત જોડ ક્યારે આવે કે જ્યારે તમે એને બાદબાકી કરો પહેલા અને બીજા ઘટકની A માઇનસ બી, એનો અવયવ 2 થવો પડે. એનો મતલબ કે A માઇનસ બીને તમે 2 વડે ભાગો ત્યારે શેષ 0 આવવી પડે. અથવા તો તમે આવી રીતે પણ લખી શકો છો, આવી રીતે A માઇનસ બીનો અવયવ શું છે? જો A માઇનસ બીનો અવયવ 2 છે તો A માઇનસ બીને જ્યારે 2 વડે ભાગો ત્યારે શેષ તરીકે શું આવવું પડે? 0. તો હું A માઇનસ બીનો અવયવ 2 કહી શકું. ઓકે, તો સૌથી પહેલાં તો ગણ જુઓ. સંબંધ જે છે એ કઈ રીતે વ્યાખ્યાયિત કર્યો છે? કેવી ક્રમયુક્ત જોડ A અને B કે જ્યાં 2 એ A માઇનસ બીનો શું હોય? અવયવો હોય. ઓકે, એ સામ્ય સંબંધ છે. એનો મતલબ આ સંબંધ સ્વવાચક છે, સંમિત છે અને પરંપરિત છે. એવું ત્રણ થશે તો જ આપણે એને સામ્ય સંબંધ કહી શકશું. તો સૌથી પહેલાં તો એ જુઓ કે આ જે સંબંધ છે કોની ઉપર વ્યાખ્યાયિત છે? તો જો પૂર્ણાંકોના ગણ Z પર. એનો મતલબ કે અહીંયા જે સંબંધ R છે એ ક્યાંથી ક્યાંનો હશે? Z થી Z પરનો. કેમ પોતાનેથી પોતાની ઉપર? કારણ કે સંબંધ તમને સ્વવાચક, સંમિત અને પરંપરિત છે. એનો મતલબ સામ્ય સંબંધ છે એવું પૂછ્યું છે. તો જ્યારે એવા સંબંધ પૂછ્યા હોય ત્યારે પોતાનેથી ને પોતાના ગણ પર જ હશે. ઓકે, હવે જો હું તમને કહું કે કેટલા સંબંધો મળે તો આપણે જાણીએ છીએ કે ઝેડમાં શું હોય? ઝેડમાં શું હોય? બધી ઋણ સંખ્યા, -2, -1, 0, 1, 2 અને બધી ધન સંખ્યા. બરાબર છે. ઝેડમાં તો આવી બધી સંખ્યાઓ આવશે. એનો મતલબ કે આની અંદર ઝેડમાં આ જે પ્રદેશ છે એની અંદર અનંત સંખ્યા આવશે. સહપ્રદેશની અંદર પણ અનંત સંખ્યા આવશે. તો પછી કેટલા સંબંધો મળશે? અનંત સંબંધ. બરાબર છે. એ અનંત સંબંધ મળે એમાંથી તમારે આવો સંબંધ આપ્યો છે. કઈ રીતે? તો કે R બરાબર એવી ક્રમયુક્ત જોડ A અને B લ્યો. એનો મતલબ A અને B શું હશે? A ક્યાંથી લેવાનો? ઝેડમાંથી. B ક્યાંથી લેવાનો? ઝેડમાંથી. ઓકે, A અને B કેવા છે? A અને B કેવા છે? પૂર્ણાંકો. કારણ કે A પણ ઝેડમાંથી લેવાનો છે, B પણ ઝેડમાંથી લેવાનો છે. કે જ્યાં 2 એ A માઇનસ બીનો અવયવ છે. આવું તમને સંબંધ આપ્યો છે. એ સામ્ય સંબંધ છે એવું તમારે દર્શાવવાનું છે. હવે જો આની પહેલાંનું ઉદાહરણ હતું ઉદાહરણ 4માં, એમાં તમને ઉદાહરણ 4માં જે સંબંધ છે એ તમને યાદીની રીતે આપ્યો હતો. એમાં તમને 5 ઘટકો આપ્યા હતા. બરાબર. ઉદાહરણ 2માં જો આવી રીતે, જો ત્યાં તમને યાદીની રીતે આપી દીધું હતું, પણ અહીંયા યાદીની રીતે શક્ય છે નહીં. કારણ કે એ ઝેડમાંથી લેવાનો છે, બી પણ ઝેડમાંથી લેવાનો છે અને આ ઝેડ કેવા હોય? અનંત હોય. બરાબર છે. તો યાદીની રીતે આને લખવો શક્ય છે નહીં. બરાબર, યાદીની રીતે તમે લખી શકો નહીં. તો જોઈએ પહેલું સ્વવાચક. આને આપણે થિયોરિટિકલ ગણવો પડે. યાદીની રીતે જ્યારે ના આપ્યો હોય ત્યારે થિયરીની રીતે. ઓકે, કઈ રીતે? તો સ્વવાચક માટે શું હોય? પહેલું તો સ્વવાચક સંબંધ માટે શું હોય કે પોતાની ને પોતાની સાથે. બરોબર છે. પોતાની અને પોતાની સાથે જ આવવું પડે. એનો મતલબ કે એ હોય તો એની એ સાથે હોવી પડે. હવે તમે સમજો, એ આરમાં આવે, એ આરમાં આવે કે ના આવે? જો એ આરમાં આવે તો એનો મતલબ શું? જો એ બી ક્યારે હોય? એ બી ક્યારે હોય કે જ્યારે એ બંનેની બાદબાકી ને 2 વડે ભાગો ત્યારે શેષ 0 આવે. બરાબર છે. કારણ કે 2 કેવો છે? A માઇનસ બીનો અવયવ છે. એનો મતલબ એ કે A માઇનસ બીને 2 વડે ભાગો ત્યારે શેષ 0 આવે. બરાબર. હવે એ આપણે વાત શું કરવાની છે? સ્વવાચક માટે. એનો મતલબ પોતાની સાથેની જોડી આવે કે ના આવે તો જોઈએ. માનો કે એ આરમાં આવે છે તો એનો મતલબ શું કે આ બંનેની બાદબાકી, એનો મતલબ કે A માઇનસ A શું થશે? 0. A માઇનસ A એટલે શું થાય? 0. બરોબર છે. હવે 0નો અવયવ 2 થશે કે ના થાય? 0નો અવયવ 2 થશે કે ના થાય? કહી શકશો કે નહીં? 0નો અવયવ 2 થાય તો તમે સમજો 0નો અવયવ 2 ક્યારે કહેવાય? કે જ્યારે તમે 0ને 2 વડે ભાગો ત્યારે શેષ તરીકે 0 આવવું પડે. આવે? 0ને 2 વડે ભાગો ત્યારે શેષ તરીકે 0 આવે? હા, આવી શકે. કેમ? 0 ભાગ્યા 2 છે તો 2 ને હું 0 વડે ભાગ ચલાવું. બરોબર છે. 0ને હું 2 વડે ભાગું અને 0 વડે ભાગ ચલાવું એટલે શેષ શું આવશે? 0. જો 0 ભાગ્યા 2 એટલે આવી રીતે હોય. આપણે સપોઝ 5 ભાગ્યા 2 કરીએ એટલે શું કરીએ છીએ? 2 દુ 4 અને 5 માં 4 જાય તો 1. આ રીતે ચલાવ્યું છે. હવે 0 માટે વાત કરીએ જ રીતે મારે શેષ તરીકે 0 જોઈએ છે તો થશે
2 ને હું 0 વડે ગુણું એટલે શું થઈ જશે 0 વત્તા 0 એટલે 0 આવી ગયું. જો તમને ખબર હોય તો આ 5 કઈ રીતે મળ્યા, 5 કઈ રીતે મળે? તો 5 ને હું 2 વડે ભાગું ત્યારે શું લખીએ કે 2 દુ 4 અને 5 માં 4 જાય 1. એનો મતલબ આ 5 ને હું કઈ રીતે લખી શકું? તો કે આ બંનેનો ગુણાકાર, બરોબર છે, ભાગફળ અને ભાજકનો ગુણાકાર વત્તા શેષ. તો જો 2 ગુણ્યા 2 થશે, 2 ગુણ્યા 2 આ બંનેનો ગુણાકાર વત્તા શેષ એટલે થઈ ગયું. જો 2 દુ 4 ને 1 5 આવી ગયું 5. 5 ને તમે આવી રીતે ઓકે. તો એક ફેક્ટ છે મિત્રો, એ યાદ રાખજો કે જ્યારે એમને તમે n વડે ભાગો અને અહીંયા p આવે અને રિમાઇન્ડર શેષ તરીકે r આવે તો આને તમે આવી રીતે લખી શકો. એમને તમે કઈ રીતે લખી શકો? તો કે આ બંનેનો ગુણાકાર, એનો મતલબ np, આ બંનેનો ગુણાકાર np પ્લસ શેષ r, બરોબર છે. આ છે શેષ થિયરમ, બરોબર છે, રિમાઇન્ડર પ્રમેય કહેવાય. આ એક ખાસ તમારે યાદ રાખવાનું. ધોરણ 10માં પણ આવતું હતું આપણે, પહેલું જ જે ચેપ્ટર છે એમાં વાસ્તવિક સંખ્યાઓ. તો અહીંયા તમે જો 5 ને તમે 2 વડે ભાગો એટલે આવી રીતે ભાગ ચલાવશો. 2 ગુણ્યા 2 એટલે 4. હવે 5 માં 4 એટલે શું વધ્યું 1. તો 5 ને તમે કઈ રીતે લખી શકો? 5 બરાબર આ બંનેનો ગુણાકાર, એનો મતલબ 2 ગુણ્યા 2 વત્તા શેષ 1. તો થઈ ગયું. જો 2 ગુણ્યા 2 4 વત્તા 1 એટલે 5 થઈ ગયું. તો અહીંયા ટૂંકમાં જનરલ તમારે આવી રીતે યાદ રાખવાનું, જ્યારે એમને તમે n વડે ભાગો ત્યારે ભાગફળ તરીકે p અને શેષ તરીકે જો r આવતું હોય તો એમને તમે કઈ રીતે લખી શકો? m બરાબર આ બંનેનો ગુણાકાર np પ્લસ શેષ r, બરોબર છે. આને શેષ થિયરમ કહેવાય છે. તો અહીંયા આપણે વાત કરતા હતા કે એ આરમાં હોય. હવે સપોઝ એ આરમાં હોય તો એનો મતલબ કે a માઇનસ એનો અવયવ 2 હોય, a માઇનસ એનો અવયવ 2 હોય, એનો મતલબ a માઇનસ એને 2 વડે ભાગો ત્યારે શેષ 0 આવે. હવે આ થશે કે આ સાચું છે કે નહીં? તો a માઇનસ એનો મતલબ 0, તો 2 ને તમે 0 વડે ભાગો ત્યારે શેષ 0 આવી શકે. હા, આને હું 0 વડે ગુણી દઉં તો શું થઈ ગયું? 2 ગુણ્યા 0 એટલે 0, બરાબર છે. 2 ગુણ્યા 0 એટલે શું થઈ ગયું? 0. 0 માઇનસ 0 એટલે 0, બરાબર છે. તો અહીંયા 0 ને તમે કઈ રીતે લખી શકો? 0 બરાબર આ બંનેનો ગુણાકાર, એનો મતલબ 2 ગુણ્યા 0 વત્તા શેષ 0. તો શું થઈ ગયું? 2 ગુણ્યા 0 એટલે 0 વત્તા 0 બરાબર 0. તો અહીંયા પણ આ વાત સાચી પડે છે. એટલે ટૂંકમાં કહેવાનું શું છે આપણે કે a માઇનસ a એટલે 0 થઈ ગયું, એનો મતલબ 0 ને તમે કોઈ પણ સંખ્યા વડે ભાગી શકો, બરાબર છે. કેમ? કારણ માનો કે 2 ની જગ્યાએ હું કદાચ 12 લઈ લઉં તો પણ 0 ને મારે 12 વડે ભાગવો હોય તો શું થઈ જશે? અહીંયા 0 વડે ભાગ ચલાવી દઉં એટલે 12 ગુણ્યા 0 એટલે 0. તો 0 માઇનસ 0 એટલે 0, શેષ 0 આવી ગઈ. તો એનો મતલબ 12 જે છે એ શું થઈ ગયો? 0નો અવયવ. એ જ રીતે અહીંયા 2 ની વાત કરીએ છીએ તો 2 શું થઈ ગયું? 0નો અવયવ. એટલે ટૂંકમાં તમારે યાદ શું રાખવાનું છે કે 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગી શકાય. 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગી શકાય, બરાબર છે. આ એક હકીકત તમારે યાદ રાખવાની છે, બરાબર છે. આ ટૂંકમાં આ જે અત્યારે ડિસ્કશન કર્યું એનો સાર આટલો જ છે કે 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગી શકાય. એનો મતલબ કે a માઇનસ a એટલે 0 આવ્યું તો 0 ને તમે 2 વડે પણ ભાગી શકશો કે જેથી શેષ 0 આવે. હા, 2 ગુણ્યા 0 એટલે 0, ઓકે. તો શેષ શું આવશે? 0. તો એનો મતલબ કે 2 શું થઈ ગયું? 0નો અવયવ, એનો મતલબ 2 a માઇનસ એનો અવયવ થયો. તો દરેકે દરેક a બિલોંગ્સ ટુ r માટે 2 અવયવ થશે. કોનો? a માઇનસ એનો. તો સ્વવાચક થઈ જશે, બરાબર છે. પછી વાત કરીએ સંમિતની. હવે સંમિત માટે શું હોય? તો સંમિત માટે ધારો કે a b છે. જો સંમિત માટે આવું ફિક્સ જ હોય કે a b r માં છે અને દર્શાવો કે એનું ઉલટું b એ પણ r માં થાય, બરાબર છે. અને પરંપરિતમાં શું હોય કે ધારો કે a b અને b c r માં છે તો શું દર્શાવવાનું કે a c r માં હોય. જો આ દર્શાવી દો તો સંમિત થઈ જશે. જો આ દર્શાવી આની ઉપરથી આ દર્શાવી દો તો સંબંધ સંમિત થઈ જાય અને આની ઉપરથી આ દર્શાવી દો તો સંબંધ પરંપરિત થઈ જાય. તો ધારો કે a b r માં છે, એનો મતલબ શું કે 2 જે છે 2 એ અવયવ થશે કોનો? a માઇનસ b નો, બરાબર છે. આપણા સંબંધ પ્રમાણે કે 2 ડિવાઇડ્સ a માઇનસ b આવી રીતે લખી શકાય, બરાબર છે. a માઇનસ b નો અવયવ થશે. એનો મતલબ કે a માઇનસ b ને હું 2 વડે ભાગું, એ બી મેં r માં લીધું છે. એનો મતલબ શું કે a માઇનસ b નો અવયવ 2 છે. એનો મતલબ કે a માઇનસ b ને 2 વડે ભાગું ત્યારે અહીં કંઈક આવશે કે જેથી શેષ તરીકે શું મળે? 0. તો હવે મારે દર્શાવવાનું છે b એ, તો શું હોવું પડે? a b r માં છે તો એનો મતલબ કે a
માઇનસ બીનો અવયવ 2 છે. હવે બી આરમાં ક્યારે હોય કે જ્યારે 2 એ બી માઇનસ એનો અવયવ થાય. બરાબર છે, બી માઇનસ એનો અવયવ થાય તો જ બી એ આરમાં છે એવું કહી શકું. તો આની ઉપરથી કહી શકું આવું કે જો 2 એ માઇનસ બીને ભાગતો હોય તો 2 બી માઇનસ એને પણ ભાગે. આ સાચું છે કે ખોટું? જો 2 એ માઇનસ બીને ભાગતો હોય તો 2 બી માઇનસ એને પણ ભાગે. એ વાત સાચી કે ખોટી? તમે સમજો. થશે કઈ રીતે? જો એ માઇનસ બીને ભાગતો હોય તો બી માઇનસ એને પણ ભાગે જ. તમે કોઈ પણ એક ઉદાહરણ લઈ લો. ધારો કે 14 ને 7 ભાગશે, બરાબર, એનો મતલબ 7 દુ 14 એટલે શેષ 0 આવી ગઈ. તો માઇનસ 14 ને પણ ભાગે જ, બરાબર. માઇનસ 14 ને પણ 7 ભાગે. કઈ રીતે? અહીં મારે શેષ 0 લાવવું હોય કેટલા વડે ભાગ ચલાવવો પડે? -2 વડે. કે 7 દુ 14 શું થયું? -14 થઈ ગયું. તો -14 પછી અહીં નિશાની બદલી દેવાની, +14 તો શેષ 0. બરાબર છે. એટલે એ માઇનસ બી ને બે જ્યારે એ માઇનસ બીનો અવયવ હોય ત્યારે એના ઉલટા બી માઇનસ એનો અવયવ પણ 2 થાય જ. એટલે સંબંધ સમમિત પણ થશે. હવે પરંપરિતમાં જોઈએ કે એ બી આરમાં છે એનો મતલબ શું? કે 2 એ માઇનસ બીનો અવયવ છે. એટલે ટૂંકમાં જો આવી રીતે લખાય, આ બધું લાંબુ લાંબુ ન લખવું હોય ને તો એ બી આરમાં છે એનો મતલબ કે 2 જે છે એ કોનો અવયવ છે? એ માઇનસ બીનો. તો જો આવી રીતે લખાય કે 2 ડિવાઇડ્સ એ માઇનસ બી. 2 એ માઇનસ બીને ભાગે છે. બરાબર છે. આપણે જાણીએ છીએ કે 14 ને તમે 7 વડે ભાગી શકો, કારણ કે 7 દુ 14 એટલે શેષ 0 આવી ગઈ. તો એનો મતલબ શું કે તમે આવી રીતે લખી શકો તો 7 ડિવાઇડ્સ 14. 7 14 ને ભાગે છે, એટલે વચ્ચે ઊભો લીધો. તો અહીંયા એ માઇનસ બીનો અવયવ 2 છે, એનો મતલબ કે 2 એ માઇનસ બીને ભાગે, એનો મતલબ કે 2 ડિવાઇડ્સ એ માઇનસ બી. અને બીજું પણ છે કે બી સી પણ આરમાં છે, એનો મતલબ કે બી માઇનસ સીનો અવયવ 2 છે, એનો મતલબ કે 2 બી માઇનસ સીને ભાગે, તો માટે 2 ડિવાઇડ્સ બી માઇનસ સી પણ લખી શકાય. હવે એક આ પણ પ્રૂફ છે અથવા તો એક ફેક્ટ છે મેથ્સમાં આપણે કે જ્યારે એ ડિવાઇડ્સ બી હોય, બરાબર છે, અને એ ડિવાઇડ્સ સી હોય ત્યારે એ ડિવાઇડ્સ બંનેનો સરવાળો બી પ્લસ સી થઈ શકે. આ એક સાબિતી છે, બરાબર છે. આપણે હાલમાં અત્યારે આપતા નથી, પણ આ તમારે એક સત્ય હકીકત છે જે તમારે સ્વીકારી લેવાનું કે જ્યારે એ બીને ભાગતું હોય અને એનો એ જ એ પાછું કોઈક સીને ભાગતું હોય તો એ જે છે ને એ આજે બી અને સી બંનેના સરવાળાને ભાગી શકે. આપણે ઉદાહરણ તરીકે પણ જોઈ શકીએ. જો કે એ તરીકે હું લઈ લઉં સપોઝ 2. હવે 2 જો 14 ને ભાગે, હા. પછી 2 18 ને ભાગે, હા, કારણ કે 2 14 ને ભાગે, 2 7 14. 2 18 ને પણ ભાગે, કારણ કે 2 9 18. તો 2 આ બંનેના સરવાળાને પણ ભાગે જ. એનો મતલબ 14 વત્તા 18 કેટલા થશે? 8 32. તો જો 2 ડિવાઇડ્સ 32 થાય જ, બરાબર છે. 2 ગુણ્યા 16, 16 દુ 32. તો કે જ્યારે આ આપણે યાદ રાખવાનું છે, બરાબર છે, કે એ ડિવાઇડ્સ બી હોય, એ બીને ભાગતો હોય અને એનો એ જ પાછો કોઈક સીને ભાગતો હોય તો એ બંનેના સરવાળાને પણ એ ભાગે છે, એનો મતલબ એ ડિવાઇડ્સ બી પ્લસ સી. તો અહીંયા એ જ વાત છે. જો કે 2 જે છે એ માઇનસ બીને ભાગે છે, 2 બી માઇનસ સીને પણ ભાગે છે. તો મારે દર્શાવવાનું છે એ સી આરમાં હોવું પડે. જો તમારે ઊંધું પણ જોવાનું, મારે શું સાબિત કરવાનું છે? એ સી આરમાં હોવું પડે એનો મતલબ શું કે 2 ડિવાઇડ્સ એ માઇનસ સી. મારે આવું સાબિત કરવું પડે તો આની ઉપરથી હું આ લખી શકું, બરોબર છે. 2 ડિવાઇડ્સ એ માઇનસ સી એનો મતલબ કે એ માઇનસ સીનો અવયવ 2 છે, બરાબર છે. તો હું એ સી બિલોંગ્સ ટુ આર લખી શકું. તો અહીંયા જો મેં વાત કરી એમ કે 2 ડિવાઇડ્સ આ સંખ્યાને ભાગે છે અને 2 પછી આ સંખ્યાને પણ ભાગે છે, તો 2 આ બંનેના સરવાળાને પણ ભાગે. તો માટે 2 ડિવાઇડ્સ એ માઇનસ બી વત્તા બી માઇનસ સી, બરોબર છે. આ એ માઇનસ બી અને બી માઇનસ સીના સરવાળાને પણ ભાગે છે. હવે માઇનસ બી અને પ્લસ બી કેન્સલ, તો 2 ડિવાઇડ શું થઈ ગયું? એ માઇનસ સી. તો 2 ડિવાઇડ્સ એ માઇનસ સી નો મતલબ શું કે 2 એ માઇનસ સી ને ભાગશે, બરાબર છે. હવે 2 એ માઇનસ સી ને ડિવાઈડ કરે એનો મતલબ કે 2 એ માઇનસ સી નો અવયવ છે, તો એનો મતલબ કે એ સી ક્યાં આવશે? આરમાં આવશે. એટલે સંમિત પણ થઈ ગયું અને પરંપરિત પણ થઈ ગયું. એટલે ત્રણ સંબંધ થઈ ગયો, સ્વવાચક, સંમિત અને પરંપરિત. તો જે પણ મેં અહીંયા વાત કરી છે એ અહીંયા લખેલું જ છે. જો
બે એ માઇનસ બીનો અવયવ છે, એનો મતલબ કે શું કે એ માઇનસ બીને તમે 2 વડે ભાગો ત્યારે શેષ તરીકે શું આવે? 0 આવે. બરાબર છે. તો આને તમે મેથ્સની ફોર્મમાં આવી રીતે પણ લખી શકો કે 2 ડિવાઇડ્સ એ માઇનસ બી, એનો મતલબ કે 2 એ માઇનસ બીને ભાગે છે. બરાબર. તો 2 એ માઇનસ બીને ભાગે તો 2 બી માઇનસ એને પણ ભાગી. બરાબર. આ પણ એક ફેક્ટ છે મેથેમેટિક, એ પણ તમારે યાદ રાખવાનું છે. તમે પ્રૂવ પણ કરી શકો છો, જેમ આપણે અત્યારે પરંપરિતમાં વાત કરી કે 2 ડિવાઇડ્સ આ હોય 2 ડિવાઇડ્સ આ હોય તો 2 ડિવાઇડ્સ એ બંનેનો સરવાળો થાય જ. ઓકે. તો 2 એ બી માઇનસ એનો પણ અવયવ થશે. બરાબર છે. તો બી એ પણ ક્યાં આવશે? આરમાં. તો એ બી આરમાં આવ્યું તો બી એ પણ આરમાં આવશે. તો આ વાત થઈ ગઈ. સિમિલરલી એ જ વાત પણ પરંપરિત સંબંધ માટે થશે. જો અહીં મેં લખી દીધું છે કે આ એક ખાસ ધ્યાન રાખજો, જો કે જ્યારે કોઈ સંખ્યા એમ એને ડિવાઈડ કરે અને એની એ જ સંખ્યા પછી બીને ડિવાઈડ કરે, ત્યારે એ જે સંખ્યા છે એમ એ અને બીના સરવાળાને પણ ડિવાઈડ કરે, એ બંનેની બાદબાકીને પણ ડિવાઈડ કરે જો એ માઇનસ બી માટે, અને એ બંનેના ગુણાકારને પણ ડિવાઈડ કરે. ભાગાકાર માટે એ સાચું નથી, પણ આ ત્રણેય માટે સાચું છે કે જ્યારે એમ એને ભાગે અને એનો એ જ એમ પાછો બીને ભાગે, ત્યારે એમ એ અને બીના સરવાળાને ભાગે, એ અને બીની બાદબાકીને ભાગે, અને એ અને બીના ગુણાકારને પણ ભાગે. બરાબર છે. ઓકે. તો મિત્રો અહીં સુધી રાખીએ છીએ આપણે. ઉદાહરણ 6 થી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, કારણ કે ઉદાહરણ 6 પહેલાં આપણે સામ્ય વર્ગ જોઈશું. ઓકે. સામ્ય વર્ગ થોડોક નાનો અમથો ટોપિક છે, એની પછી ઉદાહરણ 6 અને એની પછીના જે ઉદાહરણ છે, ઓકે એક જ ઉદાહરણ છે, પછી આપણે એક્સરસાઇઝ 1.1 ઉપર જઈશું. પણ સામ્ય વર્ગ શું છે એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કહીશું, એટલા માટે ઉદાહરણ 6 પણ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ઓકે. તો ત્યાં સુધી વ્યવસ્થિત જે પણ દાખલા આજે ચાલ્યા છે એનું રિવિઝન કરજો. બરાબર છે. તો મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં.